खूबसूरत प्रदेश दादरा एवं नगर हवेलीनो આજે 72મો મુક્તિ દિવસ છે। આપણે બધા જાણીએ છીએ 71 વર્ષ પહેલા આ પ્રદેશ પોર્ચુગલી શાસનમાંથી મુક્ત થયેલો। 2 ઓગસ્ટ 1954 પછી આ પ્રદેશનું શાસન વરિષ્ઠ પંચાયત નામની એક સંસ્થાએ કરેલું। મને એક વાતનો ખૂબ આનંદ અને ગર્વ છે કે એ વરિષ્ઠ પંચાયતના અંતિમ અધ્યક્ષ રૂપે આ પ્રદેશની સેવા કરવાનો મને સૌભાગ્ય મળેલું। કદાચ અહીંયાની જનતાને અથવા તો આ નવી પેઢીને ખબર ના હોય કે આ વરિષ્ઠ પંચાયતનું દાયિત્વ શું હતું। 1954 પછી 1961 સુધી માત્ર વરિષ્ઠ પંચાયત આ પ્રદેશને સંભાળેલો। વરિષ્ઠ પંચાયતના એક ઠરાવ પછી દાદરા નગર હવેલીને ભારત વર્ષમાં જોડેલો। વરિષ્ઠ પંચાયતના ઠરાવ પછી બંને પાર્લામેન્ટના ગૃહોમાં એક બિલ પાસ થયેલું અને એના આધારે ભારતીય બંધારણમાં ભારતીય સંવિધાનમાં એક સંશોધન કરેલું જેને એમ કહેવામાં આવે છે કે 10th એમેન્ડમેન્ટ ઓફ કોન્સ્ટિટ્યુશન, જે આજે રેકોર્ડ પર છે। ખરેખર વરિષ્ઠ પંચાયતનું ખૂબ મોટું યોગદાન આ પ્રદેશને ભારત વર્ષને જોડવામાં થયેલું છે। એટલે આજના દિવસે હું વરિષ્ઠ પંચાયતના આજ સુધીના જેટલા પણ મેમ્બરો હતા, જેટલા પણ અધ્યક્ષે આ પ્રદેશની સેવા કરવામાં સામેલ હતા, બધાને જ નમન કરું છું। જે આપણી વચ્ચે નથી એમને શ્રદ્ધાંજલિ આપું છું। ખાસ કરીને આઝાદી પછી આ પ્રદેશે ખૂબ સારો વિકાસ કર્યો છે। છેલ્લા 10, 11, 12 વર્ષોમાં જ્યારથી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ આ દેશનું સુકાન સંભાળ્યું છે ત્યાર પછી આ પ્રદેશને પ્રશાસન પાસેથી ખૂબ ઘણી વિકાસની યોજનાઓ મળી છે। તો પ્રશાસક શ્રીનો ભાઈ આ તબક્કે આભારમાં માનવા માંગુ છું। મોદી સાહેબનો તો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। એમણે આ પ્રદેશને ખૂબ આપ્યું છે। તો આજના દિવસે અમારા બાળકોને, અમારી સંસ્થાના સર્વે શિક્ષકગણને પણ આ પ્રદેશનો ઇતિહાસ બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે। ધરમપુર સ્ટેટથી લઈને આજ સુધીનો ઇતિહાસ મેં બધાને કીધો છે। આપના દ્વારા પણ અહીંયાની જનતાને આ ઇતિહાસ હું પાઠવવા માંગુ છું અને થોડા દિવસોની અંદર જ લેખિત રૂપે હું આપને પહોંચાડીશ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। ભારત માતાની જય।